તાજેતરમાં શિવસેના રાજ્યસભાના સભ્ય પ્રિયંકા ચતુર્વેદીએ મુંબઈના ઉપનગર ઘાટકોપરમાં તેમની પાર્ટીમાંથી પ્રચાર કરતી વખતે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે પર નિશાન સાધ્યું હતું. દીવાર ફિલ્મના એક ડાયલોગની તર્જ પર મુખ્યમંત્રીના સાંસદ પુત્ર શ્રીકાંત શિંદેનું નામ લેતા તેમણે કહ્યું કે શ્રીકાંત શિંદેને કપાળ પર લખવું જોઈએ, મારા પિતા દેશદ્રોહી છે. આપને જણાવી દઈએ કે એકનાથ શિંદે અને તેમના સાથીદારોને દેશદ્રોહી ગણાવનાર પ્રિયંકા ચતુર્વેદી પ્રથમ નેતા નથી. તેમની પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સંજય રાઉત, ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરે શિવસેના સામે બળવો કરનારી ટીમ શિંદેને સતત દેશદ્રોહી ગણાવી રહ્યા છે. હવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મહારાષ્ટ્રમાં તેમની રેલીઓમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને નકલી શિવસેના કહીને સંબોધતા સાંભળવા મળે છે. ત્યારે હવે 20 મેના રોજ મુંબઈના લોકો જ નક્કી કરશે કે દેશદ્રોહી કોણ છે. જે પ્રમાણે અત્યારે એક મુદ્દો છે મહારાષ્ટ્રની અંદર ખાસ કરીને જોવા મળી રહ્યો છે, અને મુદ્દો છે શિવસેનાનો, કે અસલી શિવસેના કોની. આને લઈને રાજકારણ છે તે ગરમાયું છે, અને સાથે સાથે જ એકનાથ શિંદેને વારે વારે ગદ્દાર સાબિત કરવામાં આવી રહ્યા છે. અને જે શિવસેના છે, ઉદ્ધવ ઠાકરેનું જે ગ્રુપ છે તેના દ્વારા તમામ જગ્યાઓ ઉપર અને તમામ પ્રચારની અંદર એકનાથ શિંદેને ગદ્દાર જાહેર કરવામાં આવ્યો છે. પ્રિયંકા ચતુર્વેદી છે તેના દ્વારા પણ જાહેર મંચ ઉપરથી વારે વારે આ મામલે જે એકનાથ શિંદે ગદ્દાર હોવાના ગદ્દારના જે નારા છે તે આપવામાં આવ્યા છે. તેને લઈને શિવસેના કોની છે તેને લઈને અત્યારે મહારાષ્ટ્રની અંદર ખૂબ જ ચર્ચા ચાલી રહી છે. જે શિવસેના છે, જે જૂની શિવસેના હતી તેના જે બાળાસાહેબ ઠાકરે દ્વારા જે સ્થાપના કરવામાં આવી હતી, ત્યારબાદ 2 વર્ષ અગાઉ જે શિવસેનાને લઈને જે ભાગલા પડ્યા હતા, અને ભાગલા પડ્યા બાદ જે શિવસેનાનો સિમ્બોલ છે તે જે ઉદ્ધવ ઠાકરેને ના મળતા બીજી જે પક્ષ છે તેને મળ્યો હતો, અને જે પક્ષ જે એકનાથ શિંદે જે છે તેને અત્યારે મળ્યો. શિવસેના છે તેનું જે મુખ્ય સિમ્બોલને લઈને પણ ઘણા બધા વિવાદો થયા હતા, અને સાથે જ જે એક વિચારધારાની લડાઈ છે તે અત્યારે હાલ પ્રચારની અંદર જોવા મળી રહી છે. જે પ્રમાણે મહારાષ્ટ્રની અંદર જે ચૂંટણી પ્રચાર દરમિયાન ઘણી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નકલી શિવસેના કહીને વારંવાર જે ઉદ્ધવ ઠાકરે છે તેના ગ્રુપ ઉપર પ્રહારો કર્યા હતા, અને સાથે જ કહ્યું હતું કે નકલી શિવસેનાની વિચારધારા છે તે નથી દૂર રહેવું, અને સાથે આ પ્રમાણે જે વાત છે તે ચૂંટણી પ્રચાર દરમિયાન પણ જોવા મળી હતી. પરંતુ આ બાબતે હવે જે પ્રિયંકા ચતુર્વેદી બાદ તમામ જે શિવસેનાના જે જૂની શિવસેનાના જે લોકો છે તેના દ્વારા પણ જે ઠાણે તેમજ બીજા અલગ અલગ વિસ્તારોની અંદર જે મરાઠી લોકો વધારે છે, મરાઠી મતદારો જે વધારે છે, તેને મરાઠી ભાષાની અંદર શિવસેનાને લઈને ઘણા બધા વાતો કહેવામાં આવે છે, અને સાથે કહેવામાં આવે છે કે મરાઠી જે લોકો છે તેના માટે બાળાસાહેબ ઠાકરે તેના હકો માટેની જે શિવસેના બનાવી હતી, પરંતુ અત્યારે વિચારધારા કંઈક અલગ છે. જે મરાઠી લોકો માટેની જે વાત કરવામાં આવી હતી, બાળા સાહેબ જે અત્યાર સુધી લડત આપી હતી, તે શિવસેના જે છે તેના જે વિચારધારા છે તે વિચારધારા મુજબ જે કામગીરી થવી જોઈએ, અને તમામ જે મરાઠા લોકો છે તેને એક કરવાનું કામ જે જૂની શિવસેના દ્વારા હાલ જે છે તે ગદ્દાર લોકો જે છે તે શિવસેના ચલાવી રહી છે. આ પ્રમાણેનો જે આક્ષેપ છે તે વારંવાર કરવામાં આવે છે તેને લઈને, અને સાથે જ પ્રિયંકા ચતુર્વેદીએ જે પ્રમાણે કહ્યું છે કે સાંસદ જે એકનાથ શિંદેનો પુત્ર છે તેણે પોતાના કપાળ ઉપર લખાવવું પડે કે તેના પિતા ગદ્દાર છે. લાગે પિક્ચરનો જે ડાયલોગ છે તે પણ જે એકનાથ શિંદે માટે પ્રિયંકા ચતુર્વેદીએ લગાવ્યો હતો, અને આ રીતના આક્ષેપ પ્રત્યાક્ષેપ છે તે બંને ગ્રુપ વચ્ચે અત્યારે ચાલી રહ્યા છે. પરંતુ આ તમામ જે લોકો છે બંને લોકો પ્રયાસ કરી રહ્યા છે કે જે મતો છે, મરાઠી મતો છે તે પોતાની તરફેણમાં આવે, તે માટેના મરાઠી લોકો તરફેણમાં આવે તે માટેનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે. સ્થાનિક ભાજપના જે નેતાઓ છે તે આ મામલાથી દૂર રહ્યા છે, પરંતુ સ્ટાર પ્રચારકો જ્યારે પણ આવ્યા છે તેમણે આ જે મરાઠી અને શિવસેનાના જે મુદ્દે છે ઘણા બધા પ્રહારો કર્યા છે. જી.